लिरिक्स मिलेगा ना हिंदी सॉन्ग के ऊपर के
આપણે ગાય ચાપાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે હજુભાઈ ભગવાનના ઘરે અમે પહોંચી ગયા છીએ અને ખરેખર ખૂબ જ આનંદ આવી ગયો છે. એમને બે શબ્દો પણ અમને સંભળાયા છે. હજુભાઈને આપણે કહીશું કે બે શબ્દો તમે પણ. આ મારી બીટુભાઈ સાથે બીજી મુલાકાત છે. દર વખતે અમે સ્ટુડિયો પર અમે મળ્યા હતા ત્યારે ખૂબ ટૂંકી મુલાકાત થઈ હતી. એટલે એમનો કોલ આવ્યો એટલે આજે ઘરે સ્પેશિયલ આવ્યા છે અને ખૂબ આનંદ થયો. એમની સાથે આપણે કલાકાર પણ સાથે આવ્યા છે. એટલે એમનું નામ સુરેશભાઈ મકવાણા. ખૂબ સુંદર, એમને મજા આવી. અમે કહેવાય કે ઘરનો આનંદ કર્યો. નિજાનંદ કહેવાય આને. એટલે પોતાના માટે બધા આનંદ કર્યો. બાકી બહાર ડાયરામાં જઈ અને બધાને આનંદ કરાવતા હોય, પણ કલાકાર એક એવો જીવ હોય જે ખુદ નિજાનંદ કહેવાય, પોતાને પણ આનંદ કરાવતો હોય, બીજાને આનંદ કરાવ, પોતાને ખૂબ ઓછો આનંદ કરતો હોય. એવો કોક એવો સમય મળે ને કોઈક એવો ટાઈમ મળે ત્યારે ખુદ આનંદ કરતો. એવો ટાઈમ આજે અમને મળી ગયો. એમને આનંદ કર્યો, મેં આનંદ કર્યો. એટલે મજા આવી. બંને ભાઈ આવ્યા અને મજા આવી. અને એમનો જે વ્લોગ છે બિટ્ટુ વ્લોગ 01, મિત્રો આ એમની યુટ્યુબ ચેનલ છે. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અવારનવાર વિડીયો ઘણા બધા એમનામાં આવશે. અને અત્યારે જે નાનકડી અમારી મુલાકાત છે એનો પણ વિડીયો તમારી સમક્ષ આવશે, એ પણ જોજો. અને તમારા અત્યારે ગિફ્ટ બી આપો એટલે હરિભાઈને આપો. મારી માટે ગિફ્ટ લઈને આવે ફૂલ નહીં પણ આ એક અમારા હૃદયની એક થેન્ક યુ સો મચ. બરાબર છે. થેન્ક યુ સો મચ. ખરેખર એમને બે શબ્દો સંભળાયા, અમને ખૂબ જ આનંદ થયો. અને બ્લોગ પૂરો જોજો, ખૂબ જ મજા આવી છે અમને પણ. અને મેઇન વસ્તુ એ કે મેં સોલાથી અહીંયા આવ્યા, અમારો ફેરો સફળ થયો છે. કારણ કે એમના માટે બે વાણીના શબ્દો પણ અમે સાંભળ્યા છે. 2000 એટલે બહુ મોટી વાત. હું તો દિલથી ચાક વધારે થઈ ગયો. કારણ કે જે હાર્મોનિયમ સાંભળ્યા ને મેં આજે પહેલી વાર સિરિયસલી કહું. અને એમાં જે આજ જે મળ્યું સાંભળવા બહુ જોરદાર હતું. અને હવે હું તો એવું જ ચાહીશ ઠાકર જોડે કે જલ્દી મુલાકાત થાય. હરિભાઈને મળ્યા, ખૂબ જ આનંદ આવ્યો. અને હવે ઘરે જઈએ છીએ. તો ચલો હરિભાઈ મળીએ. હવે આપણે ડાયરેક્ટ સ્ટુડિયોમાં જ મળીશું આપણે. ના ચોક્કસ. કોઈ દિવસ ટાઈમ લઈને નેક્સ્ટ વ્લોગમાં જો પેલા અમદાવાદમાં મળ્યા હતા પહેલી મુલાકાત, બીજી આ જૂના મારા ગામડા ઘરે છે, અને ત્રીજી મુલાકાત હવે સ્ટુડિયો કઠલાલ ઉપર થશે મારા. મળીએ. બાય. જય માતાજી. જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે અમે ગયા છીએ. હેલો ફ્રેન્ડ, જય માતાજી. ખાસ જણાવવાનું કે એ ભગવાનને એપિસોડમાં આપણે ઘણી વાર સાંભળે, પણ આજે લાઈવ અને રૂબરૂ બેસીને એમની સાથે બેસીને જે મુલાકાત કરી, પણ બહુ મજાનો માણસ, બહુ જોરદાર પર્સનાલિટી અને ડાઉન ટુ અર્થ. ખરેખર એ વ્યક્તિને મળ્યો ને હું દિલને ખરેખર મારા દિલમાં એટલી શાંતિ થઈ કે નહીં, ભગવાન એના જે જગ્યાએ એની કરતાં વધારે બહુ પ્રસિદ્ધિ અપાવે. કારણ કે જે આપણે કેસેટોમાં કે લાઈક એમને યુટ્યુબમાં એ જોઈએ એની કરતાં એ બહુ મોટી પર્સનાલિટી. જાણે એમને સાથે બેન વાતો કરીએ કે સાથે બેન ગાવાનો મોકો પડે. જોકે આજ મારો સૌભાગ્ય કે હું પણ એમની જોડે બેસીને હાર્મોનિયમ સાથે મેં બે લાઈન એમની જોડે મેં શેર કરી કે 2000 મેં પણ ગાયા. બહુ મજા આવી ગઈ. એને ડાઉન ટુ અર્થ બિલકુલ એ મારાની એટલી જોરદાર પર્સનાલિટી છે. હું તેમ કહું ઠાકર એને જે છે એની કરતાં વધારે પ્રસિદ્ધિ અપાવે. જય માતાજી. આજે અમારા મોટા ભાઈઓ મહેશભાઈ પણ અમારી સાથે છે. અમે એક ફોન કર્યો અને તરત એ ચોકડી પર આવી ગયા. અને ખરેખર ખૂબ જ અમને ગમ્યું કે તમે એક ફોન કરતાં જ તમે અમારી સામે ઊભા થઈ ગયા. અમને દિલથી ખરેખર ખૂબ મજા આવી. અને આપણા સબસ્ક્રાઈબરોને કંઈ જણાવવું છે તમારે? લાઈક ને શેર કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.